હાલ દેશમાં ચર્ચિત બનેલી લોરેન્સ બિશ્નોઈ રોહિત ગોદારા ગેંગના માણસો હોવાનું કહી ખંડણી માંગતા ચારને ગ્રામ્ય એલસીબી એસઓજી અને પેરોલ ફ્લો સ્ક્વોડે ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. સુરત જિલ્લા એલસીબી એસઓજી અને પેરોલ ફ્લો સ્ક્વોડ પોલીસને મોટી સફળતા મળી છે. લોરેન્સ બિશ્નોઈ રોહિત ગોદારા ગેંગના માણસો કહી ખંડણી માંગતા ચાર ખંડણીખોરોને સુરત પોલીસે ઝડપી પાડ્યા છે. પકડાયેલા ચારેય આરોપી રાજસ્થાનના કુચામન સિટીમાં વેપારીઓ પાસે ખંડણી માંગતા હતા. વેપારીને વોટ્સએપ કોલ અને વોટ્સએપ મેસેજ મોકલી ખંડણીની માંગણી કરતા હતા. ચારેય આરોપી વેપારીને ફોન કરીને લોરેન્સ બિશ્નોઈ રોહિત ગોદારાના માણસો બોલીએ છીએ કહી 2 કરોડની ખંડણી માંગતા હતા. ખંડણી નહીં આપે તો વેપારીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. સમગ્ર ઘટનાને લઈ આરોપીઓ વિરુદ્ધ રાજસ્થાનના કુચામન પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. રાજસ્થાન પોલીસને આરોપીઓ ગુજરાત થઈને મુંબઈ તરફ જતા હોવાની બાતમી મળી હતી. જે બાદ રાજસ્થાન પોલીસ દ્વારા ગુજરાત પોલીસને જાણ કરતા સુરત જિલ્લા પોલીસે વોચ ગોઠવી હતી. આ દરમિયાન કામરેજ ટોલ નાકા નજીકથી પોલીસે વળના કારમાંથી 4 આરોપીઓને દબોચી લીધા હતા. જે બાદ સુરત પોલીસે આરોપી સકીફ ખાન, સરફરાઝ ખાન, શોએબ ખાન, રહીમ ખાનની ધરપકડ કરી હતી. ધરપકડ બાદ સુરત ગ્રામ્ય પોલીસે રાજસ્થાન પોલીસને આરોપીનો કબજો સોંપ્યો હતો.